ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો ગાઈઝ કેમ છો? મજામાં? તો આપ સૌને મારા યુટ્યુબ ચેનલ અમિત રાજપૂત વ્લોગ્સમાં સ્વાગત છે. અને આજે છે સન્ડે અને ગાઈઝ આજે સન્ડે છે તો આજે અમારે જવાનું છે બહાર. પ્રસંગ છે, ચાંદલાનો પ્રસંગ છે. તો આજે અમારે અમદાવાદ જોડે ગામ છે ત્યાં જવાનું છે. તો એટલે મારા બે કાકાની છોકરી છે એના છોકરાનો ચાંદલો આવવાનો છે. તો ગાઈઝ આજે અમે જવાના છે ત્યાં પ્રસંગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો અને અમે જઈશું એ બતાવીશું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ગાઈઝ સરસ, તો ગાઈઝ જો સરસ તો સાડીઓનો ઢગલો કરીને બેઠી જો. સારી જ નહીં. 120 સાડીઓ છે તોય ઓછી પડે છે. તો ગાઈઝ જો સરોજે સાડીઓનું કલેક્શનો બહાર કાઢ્યા છે. કઈ સાડી પહેરું, કઈ સાડી પહેરું, જો આ બધી સાડીનો ઢગલો છે એની તિજોરીમાં જો. તો કઈ સરોજ કઈ પહેરવાની છે? કરો કરો ડિસાઈડ. લેડીઝોનો તો આવું જ, આપણે તો ગમે તે પહેરીને નીકળવાનું. તમારે ચાલે યાર. તો ગાઈઝ ચલો ત્યારે હવે આપણે રેડી થવાની તૈયારી કરીએ. તો 10 ગાઈસ તમે વિચારજો કે કોને કોને ઘેર બધાના બહેરા લેડીઝને આ પ્રોબ્લેમ થાય છે કે ક્યાંક જવાનું હોય તો કઈ સાડી પહેરવાની. તો ગાઈઝ અમારે તો દર વખતે આ જ હોય, ક્યાંક જવાનું હોય ને એટલે અમારે સરોજને તો બસ એક જ વસ્તુ, અમે કઈ સાડી પહેરું. પછી એમ કહીએ ને કે સરોજ આપે તો કે આ સાડી આમ છે, આ સાડી તેમ છે. પછી એમ કહીએ ને આ તો કે આ સાડી છે તો કે તમે કંઈ કહેતા નહીં. તો કરું કેવું જ શું બોલો, આ બૈરાઓને તો ખરેખર આ જ તકલીફ હોય છે. હે સરોજ સાચી વાત કે ખોટી વાત? તો ગાઈઝ ચલો ત્યારે હવે ગુડ મોર્નિંગ, તારા બોલવાનું ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જઈને અમારે જો હા નાવાનું બાકી છે અને જો એ નાવાની જતો. જા જલ્દી હે, જા ફટાફટ નાવા. તો ગાઈઝ છોકરાઓને જો નાવા ધોવાનું બાકી છે. તો તે બંને તો રેડી થઈ ગયા છે. અમારે ખાલી કપડાં ચેન્જ કરવાના છે અને માથામાં થોડું તેલ નાખવાનું છે કારણ કે તો ગાઈઝ જો હું રેડી થઈ ગયો છું અને વાગ્યા છે સવા 10 થયા છે અને સરોજ અમારે હજુ રેડી થઈ રહી છે. સરોજ કેટલી વાર? તો ગાઈઝ જો સરોજે પણ મસ્ત રેડી થઈ ગઈ છે. હા ગ્રીન સાડી પહેરી છે. આ તમે પસંદ નહીં કરી. તો ગાઈઝ જો હું પણ રેડી થઈ ગયો છું અને સરોજ પણ રેડી થઈ ગઈ છે. નહીં સરોજ શું કહેવાય? સગાઈ આપણે જો મોડર્ન ફેશનમાં જોઈએ તો સગાઈ કહે છે. નકર પહેલાંના ગામડામાં તો બધા ચાલલો જ કે નહીં સર? ચાલલો લઈને આવવાના છે. છોકરાના છે ને તે છોકરીવાળા ત્યાંથી આવે. બરાબર. તો ગાઈસ હવે પ્રસંગમાં તો જવું પડે એવું છે, હાજરી આપવી જ પડે કારણ કે આપણા બેનના છોકરાનું એ છે એટલે જવું પડે. તો ગાઈસ હવે થોડી વારમાં નીકળીશું. મમ્મી પપ્પાને એમ પણ નીચે વેઇટ કરી રહ્યા છે. તો ગાઈસ હવે આપણે રેડી તો થઈ ગયા છે, બસ હવે સરોજ રેડી થાય એટલે પછી નીચે જઈએ. તો ગાઈસ મમ્મી ગુડ મોર્નિંગ, પપ્પા ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો મમ્મી પપ્પા પણ રેડી થઈ ગયા છે. જો અને છોકરા જો કુલર આગળ જ બેસી ગયો મારા વિરાટ તો. જયનામ હે ગાઈસ અમારે જવાનું છે હવે. મમ્મી શું છે પ્રસંગમાં? ચાલનાનો જો કથા તો પતી જ જશે ને આપણે જશું. તો ગાઈસ કથા પણ હતી અને ચાલનાની પણ રવા દે ના બધા જો આ પરફ્યુમ નાખતા કરે છે. રવા દે કાઢા પડશે રવા દે નહીં કરવું. ચલો ગાઈસ હવે રેડી થઈ ગયા છે અમે બધા અને હવે નીકળવાનું છે. પપ્પા બેસી ગયા છે ગાડીમાં, સરોજને બધા બેસી ગયા છે. એસી ચાલુ કરી દીધું છે અને વિરાજ ગાડી સાફ કરી રહ્યો છે, કાચ સાફ ને બધું. તો ગાઈઝ હવે નીકળીશું હવે ગાડીમાં. કાચ વાગી દઉં
ગાઈસ જો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ અને આખું ફેમિલી જો કેવું મજામાં ને મોજી મોજ. મોજે મોજ રોજે રોજ તો ગાઈસ જો મમ્મી પપ્પા સરોજ જૈનમ વિરાજ અને હું અમે બધા જઈએ છીએ અત્યારે સગાઈમાં. સગાઈમાં તો ગાઈસ અમારા બ્લોગમાં બન્યા રહેજો અને મજા આવશે સગાઈ ગઈ ને પેલ ચાલુ કે કોની સગાઈમાં તો આ છે હજુ તો હાથીજર સર્કલ આવી ગયું છે સગાઈ ભાઈ આજે જે સન્ડે છે ને એટલે બધું સન્નાટો છે રોડ ઉપર આ લોકો નહીં જતા સન્ડે એટલે બધાય બહાર એટલે બધા ફરવા જવા વાળા વિરાજ કે અહીંયા મસ્ત ખેતર છે જો આ બાજુ ચારે બાજુ જો મસ્ત ખેતર છે ગાડી અહીંયા મૂકી દીધી છે અને સામેની બાજુ જઉં છું હવે પ્રસંગ ત્યાં છે તો ગાઈસ જો હું આવી ગયો છું પ્રસંગમાં તમે જોઈ શકો છો જો સામે ઘરમાં અંદર કથા ચાલી રહી છે મસ્ત ઝાડ નીચે બેઠા છીએ અમે બધા અમે રસોડો ચાલી રહ્યું છે બધા મહેમાન આવી રહ્યા છે ગાઈસ બધા મહેમાન આવી રહ્યા છે ગાઈસ જો મહેમાન બધા આવી ગયા છે અને અંદરની બધી વિધિ પતી ગઈ છે અને હવે છે ને જો અમારે જૈનમ ડિસ્કો કરે છે અને બસ હવે જમવાની તૈયારી કરાવે છે ત્યાં સુધી આપણે એસીમાં જઈએ તો ગાઈસ જો બફારો તો બહુ મારે છે ચલો ને જો આ બધું ગામડા વિસ્તાર છે ચલો ને ક્યાં જવું છે દીકા વિરાજ ચલો ને હું અને જૈનમ જો જૈનમ તો સામે છે પપ્પા ચલો ક્યાં ત્યાં ગરમી લાગે છે એટલે તો અહીંયા આવતો ગાડીમાં જઈને એસી ચાલુ કરીએ તો કઈ અમારા વિરાજ એવું કહે છે કે ગાડીમાં એસી ચાલુ કરી દેશે ચલો ને અહીંયા બહુ ગરમી લાગે ગાઈસ ફરી પછી છે ને અમે રોજારોજીમાં જઈશું તો ગાઈઝ અહીંયા ગાડી એક જગ્યા એવી છે કે ત્યાં રોજારોજી કરીને એવું છે ત્યાં ગાડી કે ત્યાં છે ને થાંભલાઓ કે ગણાતા જ નથી તો એ જગ્યા પણ જોવા જઈશું અને જોઈશું આપણે ટ્રાય કરીશું ગણાય છે કે નહીં તો બન્યા રહેજો અમારા વ્લોગમાં મજા આવશે અને હું તમને ત્યાંની વિઝિટ પણ કરાવીશ તો નહીં વિરાય આપણે જઈશું ને ચલો ને પહેલા તો આપણે ગાડીમાં જઈને બેહીએ ગાડીમાં જઈને શું કરીશું અરે કઈ નહીં આપણે શાંતિથી બેસીશું તો ગાઈઝ જો હું તમને કહેતો હતો ને જે અહીંયા રોજારોજીનું છે તો હું તમને બતાવું ગાઈઝ જો આ છે આવું દરગાહ જે ટાઈપનું છે આ કોટ છે જૂનવાડી તો ગાઈઝ જો આવો નાનો ગેટ જેવું છે જો આ દિવાલો તો જો સર કેટલા વર્ષો જૂની હશે તો જો સામે દેખાય ને તો ભાઈ જો સામે દેખાય છે ને દરગાહ એ છે તો ભાઈ જો મસ્ત એવો નજારો છે સાહેબ પહેલાં છે ને જાળી નથી જાળી લગભગ કમળા નાખી છે પહેલાં તો આવું ખુલ્લું હતું આ દરગાહ આ થાંભલા ગણવાના ગણી જ ના શકાય ગાઈઝ જો અમે 4 જણા આવ્યા છે મમ્મી પપ્પાએ ના પાડી કે અમારે નહીં આવું ચાલવાનું છે તો ગાઈઝ જો બતાવો તો ગાઈઝ જો મસ્ત એવો નજારો છે આ દરગાહ છે દરગાહ લે રોજારોજી જો આ બહુ જૂની જગ્યા છે જો મસ્ત દેખાય સરસ પિકનિક જેવું થાય નહીં તો ભાઈ જો આ મોટા મોટા પિલ્લરો છે આ દરગાહ છે કેટલી મસ્ત કોતાળી કરેલી છે પપ્પા અંદર જવાય આપણે મને જવું એટલે બહુ જૂની જગ્યા હા સરસ
તો ગાઈઝ જો અમે ગરમી બહુ લાગતી હતી તો આઈસ્ક્રીમ લીધા છે. અમે બધા આઈસ્ક્રીમ ખાઈએ છીએ. કેવું? તો ગાઈઝ જો બોલવાનું મૂડ નહીં. મમ્મી, સરોજ, જૈનમ, વિરાજ આઈસ્ક્રીમ સર તારે આ કપડા. તો ગાઈઝ જો સરોજનો કપડા લાઈ લા 10 રૂપિયા છૂટા છે તમારે. લઈ લેજો કરી દઉં લાઈ ના 10 રૂપિયા છે પર. તો ગાઈઝ જો આઈસ્ક્રીમ ખાઈએ અમે ઉભી રહે હેલો ગાઈઝ. તો ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે લગભગ વાગે છે બપોરના 3 સવા 3 જેવું થયું છે. તો ગાઈઝ જો બધા અત્યારે થાકેલા છે. જો વિરાજ જૈનમ ગરમીના હિસાબે થાકી ગયા અને અમે થોડું રોજા રોજી જોવા ગયા હતા પણ ત્યાં ગાડી એવું હતું કે આજે થોડી ભીડભાડ હતી એટલે બહુ ખાસ જોવાનું ઓછો મેળ પડ્યો. ગાઈસ છે ને રોજા રોજીમાં કેવું હોય ખબર, એના જે પિલ્લરો આવે ને એ પિલ્લરો આપણે ગણી જ ના શકીએ. આપણે 1 2 3 4 ગણીએ ને અને 10 પૂરા થાય ને 18મું આવે ને તો એ પિલ્લરનું આપણે ભૂલી જ જઈએ કે આપણે કયું પિલ્લર ગણતા હતા ને કયું પિલ્લર આવી ગયું એવું થાય. સાચી વાત છે ગાઈસ. ત્યાં એવું છે કે તમારો પિલ્લરનો પરફેક્ટ આંકડો આવે જ નહીં. કોઈ 50 થાય, ક્યારેક 55 થઈ જાય, કોઈ 60 થઈ જાય, કોઈ પરફેક્ટ આંકડો જ નહીં આવતો. ત્યાં ગાડી એવું છે. તો ગાઈસ એકવાર મુલાકાત કરવા જેવી છે. તો ગમે ત્યારે જાઓ તો સિદ્ધિવિનાયક મંદિર છે ને ત્યાંથી પહેલાં જ આવી જાય છે. ત્યાં સોજાલી ગામ છે. સોજાલી ગામથી 1-1.5 કિલોમીટર લગભગ અંદર છે. તો ગમે ત્યારે પણ જાઓ તો વિઝિટ કરજો. બહુ સારું છે જોવાલાયક. પણ શનિ રવિ સિવાય જજો આડે દિવસે તો જ ત્યાં જોવા અને ફરવા મળશે. તો ચલો ગાઈસ જો શરત તો ગાઈસ સૂઈ ગઈ છે થાકી ગઈ એટલે. તો હવે હું પણ થોડો હલો ગાઈસ. તો ગાઈસ જો અત્યારે વાગી ગયા છે રાતના 7:45 અને ગાઈસ અમારા સરોજ અત્યારે શું બનાવી રહી છે જમવામાં? જમવામાં તો આજે શાક ને ખીચડી થશે. શાક અને ખીચડી. હા આ બપોરે દાળ ભાત ને એવું ખાતા હતા એટલે નહીં? અલા એવું નહીં, વિરાજે તબિયત સારી નહીં. એવું છે ને. વિરાજે કીધું એને મને કહું મમ્મી ખીચડી બનાવી. તો ગાઈઝ અમારા વિરાજને છે ને તબિયત થોડી આજે લૂઝ થઈ ગઈ છે. વિરાજ કેવું અત્યારે કેવું લાગે છે હવે? તો શેનું શાક ખાવું છે તારે? ડુંગળી બટાકાનું કે બટેકાનું? ડુંગળી બટેકાનું. તો ગાઈઝ જો અમારે સરોજે તો ડુંગળી બટાકા લાવી દીધા છે. તો આજે ના પેટમાં દુખે છે ને મેગી ખાવી છે. ત્યાં મેગીના લીધો ટમાટર બનાવે. પેટમાં નહીં દુખતું? તો ગાઈઝ જો અમારા વિરાજને ચાલો બા. મેગી ખાવી છે. ચલો શું પેટમાં દુખે 8 વાગ્યા. શું માંડ્યું છે લે તમે બીઓ તો? લે સેવ ઉસળ ખાવશો લે તમે બીઓ તો? કોણ આપ્યું એવું? તો ગાઈઝ જો જૈનમના વિરાજ બન્યો તો સેવ ઉસળ આવી ગયું છે. તો બંને સેવ ઉસળ ખાય છે. સરસ. આ બીઓ તો જો સેવ ઉસળ. એમને તો મુની કાકી આપી દીધું. એમના કાજલ પિયા. તો ગાઈઝ જો હવે જમવાનું રેડી થઈ ગયું છે અને હવે અમે વાગ્યા છે 8:45 અને હવે 8:45 અમે જમવા બેસીએ છીએ. ગાઈઝ જો સરોજે મસ્ત બટેકા ડુંગળીનું શાક રસ્સાવાળું બનાવી દીધું છે. કારણ કે બપોરે તો દાળ ભાત ને બધું જમ્યા હતા એટલે ઈચ્છા નથી કંઈ બીજું કંઈ ખાવાનું. તો ગાઈઝ જો અમે બધા હવે જમવા બેસી ગયા છે. વિરાજ થોડું સારું લાગે નહીં? તો ગાઈઝ ચલો હવે જમી લઈએ. જો મસ્ત એવી ખીચડી બનાવી છે ઢીલી ઢીલી અને મસ્ત ડુંગળી બટેકાનું રસાવાળું શાક છે. ક્યાં બાત હે. હા તો ગાઈઝ જો સરોજે કાઢી છે મારી થાળીમાં. જૈનમ બસ જૈનું તારે કે કેમ? હા પણ સેવ ઉસળ તમે ખાધી એટલે પછી હે જૈનું? હા જો મૂવીમાં હતો ને તો
કરીએ આ શું ખાવું બોલ? શાક. પણ ડુંગળી નહીં. હા ડુંગળી નહીં નાખી લે આ ડુંગળી ના લાગતી અને બટેકા આટલું આલુ વધારે આલુ વધારે. બસ. જઈને તે બપોરે ખમણ ખાધા હતા મસ્ત હતા ને ખમણ મસ્ત ખમણ હતા ખમણ છે ને ખમણ ખાઓ ને તો ઉપરા આવે છે. એવું? મસ્ત ખમણ હતું. તો ગાઈઝ વિરાજે તો બપોરે કંઈ જમ્યો જ નહોતો તો એને આઈસ્ક્રીમ ખવડાવી હતી અને મને બી ખવડાવી હમ. બધાએ ખાધી હતી વિડીયો ઉતારી તો મને તો ગાઈઝ જો હવે જમવાનું બધું પતી ગયું છે હવે વાગ્યા છે 10 તો હવે ગાઈઝ હવે સૂઈ જવાની તૈયારી છે હવે તો ગાઈઝ સરસ શું કરી રહી છે સરસ રસોડું સાફ કરી દીધું તો ગાઈઝ જો સરસ વાસણ ધોવા છે અને અમારે જઈને શું કરે જઈનું આ તોડતું છું બધું તૂટતું નથી. આ લાય મૂકી દે લાય હું કરી દઉં ને ના હું તોડી ખાના મૂકી નાખી મને આવડે છે. હા ચલો હવે આપણે છે ને ગુડ નાઇટ કહી દો ચલો સરોજ ચલો હવે બ્લોગ અહીંયા કરીએ છીએ ગુડ નાઇટ. ગાઈઝ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને મારા પપ્પા છે. કાલે સવારે નવા મારા પપ્પા છે. કોઈના બ્લોગથી પપ્પા મળીશું. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ ગુડ નાઇટ ટાટા બાય બાય.